સ્વાગત કરે છે તો ત્યારે પહોંચી ગયા સૌની ગામની અંદર કે જ્યાં ગાગડિયા ખોડિયાર માતાનું મંદિર આવેલું છે। સરસ મજાનું મંદિર છે અને શું શું છે એ બધી તમને બતાવવાનું છું। તો વિડીયોને પૂર્ણ જોજો અને આપણે ચેનલ નવો ચેનલ લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો। તો મિત્રો જોઈ શકો છો કે આ ખોડિયાર માતાનું મંદિર આવેલું છે, ખૂબ સરસ મજાનું મંદિર છે। તો તમને બતાવું નજીકથી મંદિર કેવું છે। આ ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે સૌની ગામ ગાગડિયા કે જ્યાં સરસ મજાનો ધોધ પણ આવેલો છે, સરસ મજાનું મંદિર પણ આવેલું છે। આ મંદિર ખૂબ જૂનું છે અને અહીંયા માતાજીના ઘણા બધી પરચા પણ જોવા મળ્યા છે। તો તમે જોઈ શકો છો કે મંદિર પહોંચી ગયા છે સૌની। ચાલો આપણે બાપુને પૂછીએ છીએ કે મંદિર કેટલા વર્ષ જૂનું છે, શું શું છે, ચાલો પૂછીએ। બાપા મંદિર કેટલા વર્ષ જૂનું છે ને શું શું છે એનું? 350 વર્ષ પહેલાનું આ મંદિર છે। માતાજીની સ્થાપના કરે છે જે 350 વર્ષ થયા અને અહીંયા એકદમ શ્રદ્ધાળુ બહારથી આવે, અમદાવાદ, સુરત, મુંબઈ ક્યાંયથી। અને બીજા નંબરમાં આ ગુનાની અંદર માતાજી બિરાજે જ છે। આજથી 6 વર્ષ પહેલા અહીંયા બાજુમાં મંડોળ ગામ છે, મંડોળ ગામના વરસિંહભાઈ રાજાભાઈ પરમાર એ અહીંયા માલ સારતા આવ્યા તો લોકો કાઢ્યું ગુનામાં, તો કાયદેસર માતાજી ગુનામાં બિરાજતા હતા। પછી તેથી અહીંયા પૂજારી હતા આંબલિયારા ગામના નાયણદાસ કરીને, એને પણ બોલાવ્યા એટલે દર્શન થયા। અને માળિયા તાલુકામાંથી અવાણિયા ગામમાંથી કારાભાઈ આણંદભાઈ દરબાર એ પણ અહીંયા દર્શન કરવા તો એને બોલાવ્યો તો એ ત્રણેયને કાયદેસર માતાજીના દર્શન થયા। અને બીજા નંબરમાં અહીંથી 19 કિલોમીટર વેરાવળ ગામ છે, ત્યાંનું છોકરાનું નામ કમલેશ મહેશ મહેતા, એ છોકરો અહીંયા નીચે નાવા ગયો તો 5-7 છોકરા, તો બીજા છોકરાને તરતા આવડતો એ નાતા હતા, આ છોકરાને તરતા નહોતો ઓલો ભેગો ધુપકો મારી દીધો તો એ પણ પાણીમાં બુડી ગયો। એટલે એ અત્યારે એ છોકરાની ઉંમર છે 29 વર્ષ। 19 વર્ષ પહેલા તો એને મગર માતાજી લઈને બહાર આવ્યા, બુડી ગયો તો। બોલો જય ખોડિયારમાં। મગર હતા તે આરતી થાય છે ત્યારે બાર નીકળે છે, ત્યારે જઈ આરતી થાય ત્યારે આમ રાઉન્ડ મારતા હોય બે જગ્યાએ। અને હું તો જ્યારે બોલાવતો ત્યારે હું 2 ટાઈમ પ્રસાદ ખવડાવવા જતો, સવારમાં 9 વાગે અને બપોર પછી 5 વાગે। અને એ છતાં કોઈ બહારના મહેમાનો આવ્યા હોય અને જ્યારે બોલાવું ત્યારે પણ આવતા। બરોબર, હા, ગમે ત્યારે બોલાવું ત્યારે આવતા। આપો તમારું નામ શું છે? જીવરાજ ભગત। જીવરાજ ભગત બાપુનું નામ છે। તો મિત્રો અહીં ઘણા બધા લોકો ફરવા માટે આવે છે, ઘણા બધા ભક્તો પણ દર્શન કરવા માટે આવે છે અને માનો ઘણી બધી મહિમા પણ છે। અને જે તમે જોયું છે તમને બતાવવાનું છે ધોધ કે જે કોઈ દિવસ પાણી સુકાતું નથી, કે બાપુ? હા, કોઈ દી પાણી બે દુષ્કાળ પડે તો આ ગુનો કોઈ દી ખાલી ના થાય। તો મિત્રો કેમ છો? તો અત્યારે આપણે જાય છે નીચે જોવા માટે, જોઈએ છે કે શું શું છે। તો મિત્રો આપણે ત્યાં જોવા જવાનું છે ધોધ કે સરસ મજાનો છે અને અહીંયા પ્રી વેડિંગ માટે, ફોટો માટે અને ખૂબ મોજ કરવા માટે ખૂબ માણસો આવે છે। તમે શું આવ્યા છો તો કોમેન્ટમાં જરૂર કહેજો, વિડીયો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો। ચાલો ગાઈસ આપણે જાય છે નીચે જોવા માટે અને શું શું છે તે જોઈએ છે। ચાલો મિત્રો આપણે જાય છે નીચે જોવા માટે। તમે જોઈ શકો છો કે નાની એવી કેળી છે અને કેળીની અંદર આપણે જાય છીએ તે નીચે જોવા માટે। ચાલો જોઈ શકો છો કે કેટલું એઠું છે, આપણે ત્યાં જવાના છે, જોવાના છે કે શું શું છે। તે વિડીયો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો। ચાલો જાય છે આગળ હવે। તો મિત્રો તમે જોઈ શકો છો કે આ નીચે ધોધ છે, જોવા જવાનું છે, તો વિડીયો પૂરો કેમ છો? તો અત્યારે પહોંચી ગયા સૌની ગામની અંદર કે જ્યાં સરસ મજાનો ગાગડિયા ધોધ આવેલો છે અને જે તમે બતાવવાનો છું તો વિડીયોને પૂરો જોજો। તમે મારી પાસે જોઈ શકો છો કે અત્યારે પાણી ચાલુ જ છે, ફોટા પાડવા માટે, વિડીયો ઉતારવા માટે બેસ્ટ સ્થળ છે। તો આજે જ આવો અને મોજ કરો। સૌની ગામની અંદર ગાગડિયા ધોધ આવેલો છે અને ના ખોડિયાર માતાજીનું મંદિર પણ આવેલું છે। તો તમે પૂરો બતાવવાનું છે તો વિડીયો પૂરો પૂછજો, વિડીયો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો। ચાલો તમે બતાવું છું કે શું શું છે તો વિડીયોને પૂરો જોજો। તો મારી પાછળ છે જે ગાગડિયા ધોધ આવેલો છે તમને બતાવી રહ્યો છું ને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો। ને અહીંયા સૌની ગામે આપણે આવેલા છે અને કદાચ સરસ ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે અને ઘણા બધી મારી પરચા પણ આપ્યા છે અને આપણે અત્યારે ઉભા છે જ્યાં ધોધ આવેલો છે, સરસ પાણી પણ જઈ રહ્યું છે। તો લગ્ન પ્રસંગ માટે, ફોટોગ્રાફી માટે બેસ્ટ સ્થળ છે ગાગડિયા, આવી જજો। ધોધ સરસ મજાનો ચાલુ છે અને અહીંયા ફોટા પાડવા માટે માણસો આવે છે, ઘણી બધી માણસો દર્શન કરવા માટે પણ આવે છે। ચાલો જોઈએ છે કે શું શું છે તો વિડીયો પૂરો જોજો। કશો કે તમે બતાવ્યો છે ધોધ કેવો છે સરસ મજાનો અને ઘણું બધી અહીંયા જોવાલાયક છે, ફોટા માટે છે, વિડીયો માટે ઘણી બધી સરસ મજાની જગ્યા છે। તો મસ્ત અમને મજા આવી ગઈ, ફોટા પાડ્યા, ખૂબ વિડીયો ઉતારીને મોજ કરી। ચાલો તમે ઉપરથી બતાવવાનું છું ઉપરથી ધોધ કેવો લાગે છે। તમે ગાઈસ તમે જોઈ શકો છો આપણે ઉપર પહોંચી ગયા છે, સામે ધોધ છે
કહેવાય છે કે ખોડેલ માતાજી અહીંયા મગર સ્વરૂપે દર્શન આપવા માટે આવે છે ને અહીંયા કોઈ દિવસ પાણી સુકાતું નથી ને તમે શું આપણે સૌને આવ્યા છો જ્યાં ગાગરિયા ધોધ આવેલો છે સરસ મજાનો, ત્યાં વિડીયો શૂટિંગ માટે, ફોટા માટે ખૂબ મોજ કરવા માટે મસ્ત સ્થળ છે. તમે પણ આવજો. આવા જ વિડીયો માટે ચેનલ લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો. તો ગાઈઝ આજે આપણે આવ્યા હતા સૌની ગામની અંદર કે જ્યાં ગાગરિયા ખોડેલ માતાજીનું મંદિર આવેલું છે. સરસ મજાનું મંદિર છે. અહીંયા ખૂબ ભક્તો દર્શન કરવા માટે આવે છે, ફરવા માટે આવે છે અને ખૂબ સરસ મજાની જગ્યા છે. અને બાજુમાં સરસ મજાનો ધોધ પણ આવેલો છે કે જે કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. અહીંયા પ્રી વેડિંગ માટે, ફોટા માટે અને ખૂબ મોજ કરો એવી જગ્યા છે સરસ મજાની. તો પાવન ના ભૂલતા સૌની ગામની અંદર. તો આવા જ વિડીયો જોવા માટે આપણે ચેનલ લાઈક કરી દો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. ચાલો ગાઈઝ, તો આપણે મળશું બીજા વિડીયોમાં.